આપનું નામ? મારું નામ ભાયાભાઈ સાવલિયા, રાજકોટ ગોલ્ડ ડીલર એસોસિએશન પ્રેસિડેન્ટ, સોની બજાર. ઓકે. કાલે જે બજેટ કેન્દ્રીય બજેટ બહાર પડ્યું એને અનુલક્ષીને આપનું શું મંતવ્ય છે? અમારે અમારા બિઝનેસ માટે અમે એક માંગ કરી હતી કે 70,000નો ભાવ હતો ત્યારે જીએસટી આટલું હતું ને ઇમ્પોર્ટ ડ્યુટી આટલું હતું. આજે એ કિંમત હું તમને કહું કે એનાથી ડબલ થઈ ગઈ છે. ચાંદીની અંદર તો એનાથી બી વધારે થઈ ગઈ છે. તો અમારી એક માગણી હતી કે ભાઈ જીએસટી અને ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડો. એટલે એની અંદર સરકારશ્રીએ કોઈ અમારી નોંધ નથી લીધી અને આ બજેટમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટી છે કે નહીં એ હજી પાકું થતું નથી. કારણ કે ઘણા દૈનિકો એમ કહે છે કે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટી છે તો કેટલી ઘટી છે. ખાસ કરીને તો આ અત્યારે જે મારો બિઝનેસ છે એની અંદર અમને બહુ હાલાકી પડે છે અને અત્યારના ભાવ મુજબ ઇમ્પોર્ટ ડ્યુટી અને જીએસટી ઘણી ઉપર લાગે છે. એટલે એને ઘટાડી અને એના માટેનો કાંઈ વિચાર કરવાનું અમે સૂચન કર્યું હતું, પણ એ કંઈ લક્ષમાં લીધું હોય એવું લાગતું નથી અત્યારે. તો આ માટે અમારા માટે સરકાર ફરી વિચાર કરી ઇમ્પોર્ટ ડ્યુટી મધ્યમાં ઘટાડી અને કંઈક અમારા માટે વિચારે એવું અમારી એક લાગણી છે. આ પરિસ્થિતિમાં અત્યારે ભાવની ખૂબ જ વધઘટ છે સોના અને ચાંદીમાં, ત્યારે વેપારીઓ અને ગ્રાહકો ઉપર શું અસર કરી છે? જ્યારે આ ભાવ છે ત્યારે ભાવની અંદર એટલું બધી દીર્ઘા છે કે લોકોને અમારી બજારમાંથી ખરીદી કરવાનું હાવ એમ સમજો ને કે 5-10% થઈ ગયું છે. અને ઘડીએ ભાવ અપડાઉન, 50,000 વધારી દઈએ, 50,000 ઘટાડી દઈએ. સોનામાં પણ એવી જ રીતે થાય છે. આવી મુવમેન્ટ અમે કોઈ દી જોઈ નથી. જો આની અંદર ગ્રાહક તો નહીં, વેપારી પણ આમાં મૂંઝાયેલા છે. એ પણ કાંઈ પણ સોદો કરતાં પહેલાં આનાથી વિચાર કરે અને કદાચ આ સોદો કરવાનું ટાળે બી છે. તો અમારી માર્કેટની અત્યારે જે હાલત છે એ ખરેખર બહુ ખરાબ છે. અત્યારે કારીગરોની તકલીફ ખૂબ જ છે એવું કહે છે. ઘણા કારખાના સોના અને ચાંદીના બંધ થઈ ગયા છે, તો એને વિશે આપનું શું મંતવ્ય છે? જે આપણે વાત કરી કે સોના અને ચાંદીના કારીગરો માટે આ ખરેખર બહુ કપરો સમય છે અને કારખાના બંધ થઈ ગયા એ વાત 100%ની છે. કારણ કે બેઠા કેટલાક દિવસ વેપારી અને પોતાના વર્કરોને પગાર ચૂકવે, કારણ કે સતત 4-6 મહિનાથી આ મંદી હાલે છે. અમુકે તો પોતાના કારખાના બંધ કરી દીધા છે, અમુકે કારીગરો ઓછા કરી નાખ્યા છે. એનું મેઇન કારણ એ જ છે કે મંદીનો માહોલ છે અને એના હિસાબે લોકોને પગાર ચૂકવવામાં પણ તકલીફ પડતી હોય એટલે એને બંધ કરી દીધા છે.